નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ કે જ્યાં રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસની પ્રેસ, ત્યારે ઘટનાને 1 મહિનો વીત્યો છતાં નથી જરૂરી કાર્યવાહી થઈ। ત્યાં ફરિયાદમાં પેટ્રોલિયમ એક્ટની કલમોને નથી કરાયો ઉમેરો તેવું કોંગ્રેસે જણાવ્યું છે। ત્યારે મોરબી કાંડમાં પણ કોર્ટમાં એસઆઈટી નહોતી મુખ્ય રિપોર્ટ તેવું કોંગ્રેસે જણાવ્યું છે। જ્યાં નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લેવાની હતી માંગ, ત્યારે રહેણાંક વિસ્તારમાં ગેમ ઝોનને મંજૂરી કોને આપી તેવું કોંગ્રેસે સવાલ કર્યો કે જ્યાં માંગ નહીં સ્વીકારવામાં આવે તો 25 તારીખ રાજકોટ બંધનું એલાન કે જ્યાં પીડિતોને 1 કરોડનું વળતર અને ફાસ્ટ ટ્રેકમાં જે કેસ ચલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે 15 તારીખે કમિશનર કચેરી ખાતે યોજવામાં આવશે ધરણા કે જ્યાં 25 તારીખે આપવામાં આવ્યું રાજકોટ બંધનું એલાન। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યું છે કે જ્યાં રાજકોટ અગ્નિકાંડને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે। ત્યારે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે જે કોંગ્રેસે પ્રેસ કરી છે અને જ્યાં જે કોંગ્રેસ દ્વારા જે આ મુદ્દાને વખોડી કાઢવામાં આવી છે, ત્યારે આ ઘટનાને 1 મહિનો વીત્યો છે, આમ છતાં પણ જરૂરી કાર્યવાહી નથી થઈ। ત્યારે ફરિયાદમાં પેટ્રોલિયમ એક્ટની કલમો જે છે એનો ઉમેરો નથી કરાયો તેવું કોંગ્રેસે જણાવ્યું। ત્યારે મોરબી કાંડમાં પણ કોર્ટમાં એસઆઈટીનો નહોતો મુખ્ય રિપોર્ટ કે જ્યાં નોન કરપ્ટેડ અધિકારીઓને તપાસ ટીમમાં લેવાની માંગ કરી હતી કોંગ્રેસે। ત્યારે રહેણાંક વિસ્તારમાં ગેમ ઝોનને મંજૂરી કોને આપી તેવો પણ કોંગ્રેસે ધારદાર પ્રશ્ન કર્યો છે। ત્યારે માંગ નહીં સ્વીકારવામાં આવે તો 25 તારીખ રાજકોટ બંધનું એલાન કરવામાં આવ્યું છે। ત્યારે પીડિતોને 1 કરોડનું વળતર અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી, જ્યાં 15 તારીખે કમિશનર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, ધરણા કરવામાં આવશે। ત્યારે 25 તારીખે આપવામાં આવ્યું રાજકોટ બંધનું એલાન। તક્ષશિલા કાંડ, મોરબી કાંડ કે અગ્નિકાંડ જેવી ઘટનામાં આપણે પાણીપુરી ખાતા હોય અને એ વખતે હાથમાં જે કાગળ પકડાવે એનાથી વિશેષ કોઈ મહત્વ રહેતું નથી। આ એસઆઈટી ના વડા એ સુભાષ ત્રિવેદી છે। આપ સૌ મિત્રોને જણાવું કે અગાઉ સુરતની એક મોક ડ્રીલના પ્રકરણમાં એક પીએસઆઈ કે પોલીસ ઇન્સ્પેક્ટરના પેટમાં એમણે મોક ડ્રીલ દરમિયાન જેવા જીવતો કારતૂસ હતો એવી રિવોલ્વરથી ફાયર કરીને એમના પેટમાં ગોળી ધરબી દીધી હતી અને એમનું આઈપીએસ નું પદ અને નોકરી બંને જોખમમાં હતા। એવી ગંભીર એમની સામે તપાસ ચાલતી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમની નોકરી બચાવી લીધી અને એટલે બાકીની નોકરી એમણે ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ અને એહસાન તળે કરેલી છે। અને જે અધિકારી એ ભારતીય જનતા પાર્ટીના એહસાન તળે નોકરી કરી હોય એ જ અધિકારી ભારતીય જનતા પાર્ટીના ચહીતા અધિકારીઓ અને નેતાઓની સામે કોઈ સજળબમ તપાસ કરે એવું માનવાને કોઈ કારણ નથી। આ સુભાષ ત્રિવેદી સામે નામદાર ગુજરાત હાઈકોર્ટના જજ અનંત દવે જામનગરના એક વ્યક્તિને કસ્ટોડિયલ ટોર્ચર કરવાના પ્રકરણમાં એવી કોમેન્ટ કરેલી હાઈકોર્ટે કે તમારી સામે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશનનો ઓર્ડર કેમ નહીં કરવો। પ્રથમ તો હું આ આખા અગ્નિકાંડની ઘટનામાં પત્રકારત્વ અને પત્રકાર જગતના જે સાથીઓ એણે જે એની કરોડરજ્જુ ભાંગી નથી ગઈ એવો આખા ગુજરાતને અહેસાસ કરાયો એ બદલ પત્રકાર મિત્રોનો દિલથી આભાર માનું છું। ગુજરાતમાં કદાચ એવું બને કે ઘણા લોકો આ મુદ્દે એટલા લડાયક ન બને જો ગુજરાતનું પત્રકાર જગત અને ગુજરાતનું અને મેં ખાસ કરીને રાજકોટમાં રહેતા મિત્રો પત્રકારો એ લોકોએ બરાબર રીતે આ લડાઈ ના લડી। અમને પણ એમણે આમ તો એવું કહેવાય કે હોંસલો આપવાનું કામ કર્યું છે। અમારા કરતાં વધારે વેધક સવાલો રાજકોટના મીડિયાના સાથીઓએ પૂછ્યા છે। એ આક્રમક હતા, એમની આક્રમકતા જોઈને હું ને જિગ્નેશભાઈ પહેલી વખત પત્રકારો દ્વારા રખાયેલી શ્રદ્ધાંજલિ સભામાં ગયા અને એ શ્રદ્ધાંજલિ સભામાં ગયા પછી પરિવારોને મળ્યા અને એમના આંસુ, એમનું દુઃખ દર્દ જોઈને અમે કશું જ લીધા વગર અહીંથી ગયા હતા 30 તારીખે
30 મેના રોજ, અને પછી નક્કી કર્યું કે હવે અહીંયા જ રોકાઈ જઈએ અને આખી એક મોહિમ અહીંયા શરૂ થાય. એના રિપોર્ટનું તક્ષશિલા કાંડ